વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી ગણપતિ મહારાજ કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, શ્રી ડોંગરેજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય, શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. નર નારી પશુ પક્ષીની સાથે જીવ જંતુનું તમામ. કોઈ કોઈનું બુરું ન ઈચ્છે, સૌનું ઈચ્છે સૌ સમાન. પોત પોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે ભગવાન. સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રી ગમ ગણપતે નમો નમઃ. હનુમાનજી મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. આજે 12મી ડિસેમ્બર છે, માગસર સુદ બારસ. આજે સવારના 8:30 વાગ્યાથી આપણે શ્રીમદ ભાગવત રસામૃત પૂજ્ય ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે શરૂ કરીએ છીએ. આજની શ્રીમદ ભાગવત કથા આપણે કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ એવા ભાવ સાથે. પ્રહલાદજી હવે તો ખૂબ જ રાજી થઈ ગયા છે, ખોળામાં બેઠા છે. નરસિંહ ભગવાનની એ કથા તરફ આપણે આગળ વધીએ છીએ. પ્રહલાદજી આપણને ઘણું બધું સમજાવે છે. એક નાનકડું બાળક આપણને સમજાવે છે કે ખાવાથી તૃપ્તિ થતી નથી, ભોગથી તૃપ્તિ થતી નથી, જીભ સખણી રહેતી નથી, આંખ ત્રાસ આપે છે, મન શ્રવણ કરવા દેતું નથી, સ્પર્શ સુખ મને પજવે છે. સાચું સુખ ક્યાં છે, આનંદ ક્યાં છે એની ખબર પડતી નથી. આ ઇન્દ્રિયોને અનેક સ્ત્રીઓના પતિ જેવી મારી દુર્દશા કરી છે. એક આમ ખેંચે છે તો બીજી આમ ખેંચે છે. હું આ જાણું છું બધું જ કે મારા શરીરમાં આ બધા જ અંગો છે, હાડ માંસના બનેલા છે, પણ આ ડહા પણ ટકતું નથી. તેણે મારી આ કેવી દુર્દશા કરી છે તે જુઓ. હે અચ્યુત, જ્યારે પાટાની પટરીમાં રેલવેના ટ્રેક ઉપર કોઈ પણ માણસ કપાઈ જાય ત્યારે શું એની દશા હોય આપણે જોઈ ન શકીએ. આવી સ્થિતિ છે. આપણા અંદર શું છે એ આ મસાલો જ્યારે બહાર નીકળે ને ત્યારે ખબર પડે. હે અચ્યુત, જીભ અને સ્વાદિષ્ટ રસોઈની આ જીભ છે એ સ્વાદિષ્ટ રસોઈ તરફ ખેંચાય છે. આ જનેન્દ્રિય છે વિષય ભોગ માટે અને સુંદર સ્ત્રીની તરફ ખેંચાય છે. આ ચામડી છે એ કોમળ સ્પર્શ સુખની તરફ ખેંચાય છે. આ પેટ છે ને એ ભોજનની તરફ ખેંચાય છે, અને કાન છે એ મધુર સંગીતની તરફ ખેંચાય. નાક છે એ ભીની સુગંધ તરફ, અને નેત્ર સૌંદર્યની તરફ મને ખેંચતા રહે છે. આ સિવાયની કર્મેન્દ્રિયો પણ પોતપોતાના વિષય તરફ મને ખેંચા કરે છે. મારી દશા તો એવી થઈ ગઈ છે. એક પુરુષને હિરણ્યકશિપુ ભગવાનને કહી રહ્યા છે સ્તુતિમાં કે એક પુરુષને અનેક પત્નીઓ પોતાના શયનગૃહમાં લઈ જવાને માટે ચારે તરફથી ઘસડતી હોય એવું લાગે છે. આમ એક પછી એક એવી સ્તુતિ કરી રહ્યા છે પ્રહલાદજી કે એ અદ્ભુત છે. હવે એક ચોર ચોરી કરવા ગયો ને પકડાઈ ગયો, અને પકડાઈ ગયો એટલે જજ સાહેબ પાસે પહોંચી ગયા, પકડીને લઈ ગયા પોલીસવાળા. એટલે એને કે ભાઈ મારી ચોરી હું કબૂલ કરું છું. મને વાત ન્યાયાધીશને કહે છે ચોરી કરી છે, ચોરી કરવા ગયો છું ઘરમાં, એ વાત એને સાચી છે, પણ હું તમને જે વાત કરું છું એવું મને કાંઈ કરતા નહીં. જેમને ઘરે હું ગયો તો એ ઘરે એને બે પત્નીઓ હતી.
ઉપરવાળી છે એ ઓલા સાહેબ છે ને એના વાળ પકડીને ઉપર ખેંચે અને નીચેવાળી પગ પકડીને નીચે ખેંચે. આ રીતે જે ઘરમાં હું ગયો તો એ સાહેબની દશા જોઈને હું પલંગ નીચે છુપાયેલો હતો, હસી પડ્યો હતો અને હસી પડ્યો એટલે હું પકડાઈ ગયો ને તમારી સમક્ષ રજૂ થયો. એટલે ચોર પોતાનો ગુનો તો કબૂલ કરીએ છે કે મને બધી જ સજા કરજો, મને વાંધો નથી, પરંતુ જે ઘરમાં ગયો તો એ સાહેબ જેવી તો સજા મને ન જ કરજો. મેં સાહેબની દશા નજરે જોઈ છે. આ સાહેબની કથા નથી, આ આપણી છે, આપણા જીવાત્માની કથા છે. 5 ઇન્દ્રિયોના 5 વિષયો એ સાચા પતિ નથી. વાસ્તવિક રીતે ઇન્દ્રિયોના પતિ પરમાત્મા છે. ઇન્દ્રિયો વિષયો સાથે નહીં પણ પરમાત્મા સાથે સૂવે છે. એકવાર અકબર બાદશાહ છે, ખૂબ સરસ મોટો હસ્તિનાપુર દિલ્હીનો રાજા, અને એને એની દીકરી શાહજાદીને પગમાં કાંટો ન લાગે એટલા માટે બિરબલને બોલાવ્યો. હવે ભાઈ તું અત્યારે ને અત્યારે હમણાં અબ ઘડી રાજ્યનીમાં જેટલી જમીન છે ને ત્યાં તું ચામડા પાથરી દે અને એવી રીતે મઢાવી દો કે મારી છોકરીને, મારી રાજકુંવારીને જરાય પણ કાંટો ન વાગે. હવે બિરબલ તો બરોબર મૂંઝાણો કે આ રીતે થોડું હોય. એટલે એણે અકબર બાદશાહને કીધું, બાદશાહ જહાંપનાહ, આવી રીતના તમે કેવી વ્યાજબી નથી. આખી રાજ્યને જો આપણે ચામડું મઢી લઈએ ને તો કેટલું ચામડું જાય, એવું કાંઈ ન કરાય. એના કરતાં તમારી રાજકુંવારી શાહજાદીના પગની નીચે આપણે ચામડું ગોઠવી દઈએ, એને જોડા બનાવી દઈએ અને એ જોડા પહેરાવી દઈએ તો એને કાંટા ન વાગે. જગતમાં તો કાંટા તો રહેવાના જ છે. જેના પગમાં જોડા છે એને કાંટા વાગતા નથી. વિવેકથી રહીને મર્યાદામાં રહી મનુષ્ય સુખ ભોગવે તો તે સુખી થાય, પણ સુખ ભોગવવામાં વિવેક રહેતો નથી, એટલે જ મનુષ્ય દુઃખી થાય છે. પગમાં જોડા પહેર્યા વગર કાંટામાં ચાલવા જેવી આ બાબત છે. કારણ કે આપણે બધા જ પેલા બાદશાહ જેવા, અકબર જેવા છીએ. પરમાત્માએ સંસાર સર્વને સુખી કરવાના શુભ આશયથી બનાવ્યો છે, પણ આપણે બધા મનુષ્ય એવા છીએ કે વિવેકપૂર્વક એનો લાભ લેતા નથી અને આથી દુઃખી થઈને આટા મારીએ છીએ. નરસિંહ ભગવાન કહે છે પ્રહલાદજીને કે જગતને સુખી કરવા માટે હે પ્રહલાદ 2 અમૃત મેં બનાવ્યા છે. એક છે નામામૃત અને બીજું છે કથા અમૃત. મનુષ્ય આનું પાન કરશે ને તો વિષયો એને પજવશે નહીં, વિષયોમાં તમારું મન ખેંચાશે નહીં. નામ અમૃતમાં નામ બ્રહ્મ છે, નાદ બ્રહ્મ અને નાદ બ્રહ્મ. આ નામ બ્રહ્મ અને નાદ બ્રહ્મ એક થાય ને એટલે પરમ બ્રહ્મ પ્રગટ થાય છે. નામ અમૃતથી અશક્ય શું છે? શ્રી રામ જપતા સૌ કષ્ટ જાય. શ્રી રામ જપતા સૌ કષ્ટ જાય. શ્રી રામ ભજતા શુભ કાર્ય થાય. શ્રી રામ રસના રટજો સદાય. શ્રી રામમય વિશ્વ બધું જણાય. જ્યારે રામમય બની જાય હનુમાનજીને બીજું કાંઈ દેખાય જ નહીં. સીતારામ ને સીતારામ જ દેખાય. જો આ થઈ શકે તો શ્રી રામ જપતા સૌ કષ્ટ જાય, તો આપણા બધા જ દુઃખ દર્દ વયા જાય અને રામ ભજતા શુભ કાર્ય થાય. શ્રી રામ રસના રટજો સદાય. હંમેશા 24 કલાકમાં રામ ને રામ રટતા રહેજો. પ્રેમ ભિક્ષુજી મહારાજ જામનગરમાં ખૂબ સરસ મજાના અખંડ રામધૂન ચાલે છે. હવે તો ઠેકઠેકાળે છે, દ્વારિકામાં છે, જૂનાગઢમાં છે, જામનગરમાં છે, બીજા શહેરોમાં પણ હશે. રામ રસના રટજો સદાય. શ્રી રામમય વિશ્વ બધું જણાય. આવા નામામૃતથી સર્વ કાંઈ સિદ્ધિ છે. નામ અમૃતથી કષ્ટ કપાય છે અને સુખ સ્થપાય છે. નામ અમૃતથી વિશ્વના કણમાં પ્રભુના દર્શન થાય છે. મીરાબાઈ ને નરસિંહ મહેતા, તુકારામ અને એકનાથ આ બધા જ એના સાક્ષી છે. એકદમ તલ્લીન બનીને મીરાબાઈ તો એમ કહેતા હતા કે મેરો મન રામ હી રામ રટે રે. મેરો મન રામ હી રામ રટે રે. રામ નામ જપ લીજે પ્રાણી. રામ નામ જપ લીજે પ્રાણી. કોટિક પાપ કટે રે. હજારો વર્ષના જે પાપ છે ને કટ થઈ જાય. દર્દ બધાય દુઃખ છે એ દૂર થઈ જાય. નામ અમૃત અને કથા અમૃતનું પાન કરવાથી સંસાર સુખરૂપ લાગે છે.
કથા અને કીર્તન બે એક જ છે. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કીર્તન વગર કથા અપૂર્ણ છે. કથામાં પાપ અને અભિમાનને દૂર કરતા જવાનું છે. અભિમાન જેવો કોઈ દુશ્મન નથી. લગ્ન, મરણ કે ભોજન કાંઈ કોઈના વતી થાય જ નહીં. કોઈ દિવસ કોઈ આપણે ભોજન કરવા થાળી લઈને બેસીએ, પછી એમ કહીએ કે આ બાજુમાં સુરેશભાઈ બેઠા છે કે આ ભાઈ તું જમી લે ને, તું જમી છે મને બરાબર છે, એવું ન થાય. આપણે ભોજન કરવું પડે. એવી રીતે લગ્ન આપણા વતી કોઈ બીજો ન બેસી જાય ફેરા ફરવા માટે. લગ્ન આપણે કરવું પડે. અને મરણ પણ કોકનું મરણ આવ્યું હોય ઉપરથી, પાર્ષદો આવે કે યમરાજાના દૂતો આવે અને બાજુમાં મનસુખલાલને ઉપાડે, તો મનસુખ એમ ન કહે કે મારી બદલે મહેશભાઈને ઉપાડી જાઓ. એવું થાય કોઈ દિવસ? એ તો મહેશભાઈનો વારો આવે ત્યારે ઉપડે. એટલે મરણ, લગ્ન અને ભોજન કોઈ કોઈના વતી થાય નહીં. એમ ભજન પણ અત્યારે તો લગભગ જપ અને તપ એવા થઈ ગયા છે, જપિયા બેસાડવામાં આવે છે. અને એ કોઈ કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ છે એ એના વતી 108 કરે, 1008 કરે, 27,000 કે લાખોની જપ તપ કરે છે અને એનું પુણ્ય ફળ એમને આપી દે છે. આવું થાય છે. પણ ખરેખર તો આ ભજન જાતે કરવું જોઈએ. આ જપ અને તપ આપણે પોતે જાતે કરવા જોઈએ. ભજનને સત્કારવા માટે તમારા હૃદયને ગોકુળ બનાવીએ, એમાં પ્રભુ બિરાજશે. કેવળ જાણેલું કામમાં નહીં આવે, જેટલું જીવનમાં ઉતારીએ ને એટલું જ કામ આવશે. ભાગવત માનવને મર્યા પછી મુક્તિ આપતું નથી, એ તો મરતા પહેલાં માનવને મુક્તિ આપે છે. હવે આપણે કથા કીર્તનમાં, ભજનમાં, સેવા પૂજામાં બેઠા હોય, કાંડે ઘડિયાળ બાંધી હોય. હવે તો મોટા ભાગે કાંડે ઘડિયાળ બહુ ઓછી હોય છે, હવે મોબાઈલમાં ઘડિયાળ આવી ગઈ છે. પણ ઘણા પૂજામાં ઓલો શું કહેવાય ડબ્બો રાખે ઘડિયાળનો, અથવા તો લોલકવાળી ઘડિયાળ રાખે. અને કથા કીર્તનમાં બેઠા હોય ત્યારે વારંવાર આપણે ઘડિયાળ તરફ નજર કરીએ. 8 વાગે શરૂ કર્યું તો સારું 9 ક્યારે વાગશે? વારંવાર આપણે ઘડિયાળ તરફ જોયા કરીએ. પણ ક્યારે? આપણે કથા સાંભળતા હોય ત્યારે, ભજન ધૂન કીર્તન કરતા હોય ત્યારે, સેવા પૂજા કરતા હોય ત્યારે અને માળા કરતા હોય ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને ઘડિયાળમાં સામે જોઈ કે 8:45 થયા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 9:05, હજી બહુ વાર છે. આવું આપણે કરીએ. મોટે ભાગે બધાય ઘડિયાળમાં નજર રાખે. પરંતુ જ્યારે કોઈ મિત્રોની સાથે ગપ્પા બારવા બેઠીએ ને ત્યારે 2 કલાક 5 કલાક ક્યારે પસાર થઈ જાય ખબર ન પડે. ત્યારે કાંડે ઘડિયાળ હોય તો કાંડે ઘડિયાળ જોવાનો ટાઈમ જ ન હોય, કારણ કે એમાં ઓતપ્રોત થઈ ગયા હોય. એટલે ધ્યાનની દ્રષ્ટિ જતી નથી. એટલે સુખદેવજી મહારાજ અને ડોંગરેજી મહારાજ કહે છે કે આ જીવન એવું અમૂલ્ય આપણને મળ્યું છે કે સમયનો નાશ કરવામાં આવે ને તો એ સર્વસ્વનો નાશ છે. હવે એક શેઠિયો છે ને મગનભાઈ, બરોબર છેલ્લા અઠવાડિયાથી હોસ્પિટલમાં મરવા પડ્યો હતો. ડાયાલિસિસ ઉપર હતો અને પછી વેન્ટિલેટર ઉપર ચડાવ્યો. અને પછી મરવાના સમયે છેલ્લા 5 દિવસ ડૉક્ટરે કહી દીધું કે આ 2-5 દિવસમાં આ ગુજરી જાય, લાંબુ નહીં ટકે. અને શેઠિયો હતો લાખો પતિ, કરોડપતિ હતો. એટલે એનો દીકરો છે ને એ આવ્યો અને એની સામે ઊભો રહ્યો. એટલે કે તું ઓલા તારી પાસે ઓલા ભગવાનની છબી છે ને મને બતાવી. એટલે એના છોકરાએ એ શેઠિયાને એટલે કે મનસુખભાઈને એ છબી બતાવી સરસ મજાની, પ્રભુ પરમાત્મા નર નારાયણની. એટલે શેઠિયો અંદર ઓલું બૂચડું નાખ્યું હતું ને ઓક્સિજનનું, એમાંથી કહે ઠાકોરજીને, વિષ્ણુ ભગવાનને, એક કામ કરો ઠાકોરજી મહારાજ, હું તમને 10 લાખ રૂપિયા આપું, પણ મને 1 અઠવાડિયાનો આયુષ્ય લંબાવી દો ને, મારે કેટલા બધા કામ બાકી છે, તમે મને થોડોક સમય આપો, બસ એટલી વિનંતી કરું છું. અરે ભગવાન કહે કે તું 10 લાખ, હું 50 લાખ આપીને તો પણ તારી એક પણ નહીં વધે. માટે તું આપણે બધાને વિષ્ણુ ભગવાન એમ કહે છે કે સમયને સાચવો, આપણું મન જેનું ચિંતન કરવું જોઈએ તેનું કરતું નથી, અને જેનું નથી કરવા માગતું એનું કરવા લાગે છે. આ તકલીફ છે આપણને. એટલે મરણને સુધારવા માટે હર હંમેશ ડોંગરેજી મહારાજ કહે છે, એમાં કદાચ યમરાજાના દૂતોને 1 કરોડ રૂપિયા આપવામાં આવે તો યમરાજાના દૂતો પાછા ન જાય. સંસારમાં મોટે ભાગે બહુ પરિશ્રમ કરીને લોકો દુઃખ ભોગવે છે.
સવારથી લઈને 6 વાગ્યાથી મંડી પડે. હવે કેટલાય તો સવારના 7 વાગે લેપટોપ લઈને બેઠા હોય. પણ શું કહેવાય, વર્ક ફ્રોમ હોમ. વર્ક ફ્રોમ હોમ. હવે તો હારા છોકરીઓ અને છોકરાઓ બધા વર્ક ફ્રોમ હોમ. હજી તો નાયા ધોયા ન હોય, બ્રશ ન કર્યો, ભગવાનની સામે બેઠા ન હોય, તો આ કોમ્પ્યુટર પર બેસી ગયા હોય, લેપટોપ ઉપર. અને રાય તો સુધી ખાવાના ઠેકાણા ન હોય, ખાય ન હોય કે પૂરું. અને આટલા બધા દુઃખ ભોગવે છે. આટલો પરિશ્રમ જો ભગવાનની સેવા કરવામાં આવે તો એ સુખી થાય. બાકી સંસારનું સુખ તો દરાજને ખંજળવા જેવું છે, ખુજલીને ખંજાળવા જેવી છે. મૈથુન સુખ વગેરે ઇન્દ્રિયોના સ્પર્શથી થતા સુખો ખુજલીને ખંજાળવા જેવા છે. ખુજલીને ખંજવાળો એટલે મજા આવે. પરંતુ નખના ઝેરથી દરાજ છે એ ઉલટી વધી જાય અને ત્રાસ આપે છે. આ સુખો તુચ્છ અને દુઃખમય છે. માટે જ ગીતા જયંતિ આપણે ગઈકાલે જ હતી. ગીતાજીમાં બહુ સરસ મજાનું કહ્યું, યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખ યો ન એવ તે આદ્યંતવંત કૌંતેય ન તેષુ ગમતે બુધઃ. કૃષ્ણ ભગવાનને અર્જુન ખૂબ સરસ મજાનો ગીતા સંદેશ આપે છે. એ કુરુક્ષેત્રના મેદાનમાં ખૂબ સરસ મજાનો. અને જે વિષાદ હતો એ જતો રહ્યો. અને અર્જુન કહે છે કે નાથ, હું સર્વથી કંટાળી ગયો છું, હવે બધું મારે છોડી દઉં છું, હું બાણ મૂકી દઉં, ભાથું મૂકી દઉં. પણ છતાંય પણ કે તારી ધર્મ છે, તારી ફરજ છે કે તારે લડવું જ પડશે. હવે નરસિંહ ભગવાન છેલ્લે પ્રહલાદજીને કહે છે કે તું હાલ મારી સાથે, હું તને મારા ધામમાં લઈ જાઉં. ત્યારે પ્રહલાદજી કે હું એકલો ન આવું. મારી સાથે જે ગુણગાન ગાયા છે, જેણે મારી સાથે પ્રભુ ભજનનું કીર્તન કર્યું છે, એવા મારા દોસ્તારોને, મારા ભાઈબંધોને પણ હું લઈ જાઉં. એટલે એકલા એકાંતમાં ભજન કરતા નહોતા પ્રહલાદજી, પણ સાથે એના દોસ્તારોને પણ એ ભજન ધૂન કરાવતા હતા. પ્રહલાદજીએ સ્તુતિના છેલ્લા શ્લોકમાં અનન્ય ભક્તિના 6 સાધનો બતાવ્યા છે. પહેલી છે પ્રાર્થના, બીજી છે ભગવાનની સેવા પૂજા, ત્રીજી છે સ્તુતિ, ચોથું છે કીર્તન અને વંદન, પાંચમું છે નામ અને સ્મરણ, અને છેલ્લે સત્સંગ. અત્યારે આપણે સવારના 8 થી 9માં પહેલાં રામાયણના પાઠ કરીએ છીએ તુલસીદાસજી મહારાજના ચરણોમાં વંદન સાથે. અને પછી 8:25ની આસપાસથી ચાલુ થાય છે શ્રીમદ ભાગવત. આજે 20-25 જણા જ્યારે સવારના પોરમાં ઠેકાણેથી જુદા સ્થળોથી આ કથા સત્સંગમાં ભાગ લેતા હોય ત્યારે ભગવાનને થેન્ક યુ કહ્યું છે કે આપણી પ્રેરણા તો કરે છે ને, આપણે હુકમ તો કરે છે ને કે ચાલ બેસી જાઓ, હમણાં સવારના 8 વાગે કથા શરૂ થશે, એટલે આપણે સત્સંગ કરવા બેસી જઈએ છીએ. આ જે 6 સાધનો કરે છે તેને પ્રભુ ચરણમાં ભક્તિ મળે છે. આ 6 સાધનોથી પરમહંસ ગતિ મળે છે. એને પ્રભુ ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. ઉઠતા વેત પથારીમાં ઉઠીએ ને ત્યારે પ્રભુનું સ્મરણ કરો, પ્રાર્થના કરો, કર દર્શન કરો, અને પછી ધરતી માને વંદન કરો. ભગવાનને મારે ઘેર આવવાની ઈચ્છા થાય એવી આપણે પ્રાર્થના કરીએ. હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ વડે હું સત્કર્મ કરીશ. કર દર્શન વખતે બોલવાનો એક સરસ મજાનો શ્લોક ડોંગરીજી મહારાજે આપણે કીધો છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. પ્રાતઃકાળમાં પ્રભુને વંદન કરો, પથારીમાં એકદમ ઊભા થશો નહીં. પરમાત્માની પ્રાર્થના કરો કે આજથી હું તમારો થયો છું અને તમે મારા થયા છો. અર્જુનને જેમ પોતાના રથની લગામ ભગવાનને આપી દીધી, એ સેવક હતા એ માલિક બની ગયા અર્જુન, અને જે માલિક હતા એ સેવક બન્યા, એટલે કે સારથી બન્યા. આ કૃષ્ણ પરમાત્મા આવો પ્રેમ છે. એ રીતે આપણે પણ આપણા શરીર રૂપી રથની લગામ જો ભગવાનને આપી દઈએ ને તો આપણો રથ જરૂર ને જરૂર સહી સલામત રીતે પાર લઈ જવામાં આવશે. સ્નાન કર્યા પછી પ્રભુની એકાંતમાં ઉપાસના કરો, સેવા કરો, પ્રભુની દીન ભાવે સ્તુતિ કરો, પ્રભુના ગુણગાન ગાઓ, પોતાનો ઉદ્ધાર કરવા માટે વિનંતી કરો, આજીજી કરો, પોસ્ટકાર્ડ લખો, ઇનલેન્ડ કવર લખો.
સ્તુતિ પછી પ્રભુ કીર્તન કરો, કીર્તનમાં ભાવાવેશ લાવો અને તન્મય બનો. વ્યવસાય દરમિયાન પણ પ્રભુ સ્મરણ ચાલુ રાખો. મંગલ ભવન અમંગલ હારી દ્રવૌષોધ શરથ અજીર બિહારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. નમઃ શિવાય. ઓ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. એકદમ સ્તુતિ ધૂન અને ભજન કરીએ, એકાગ્ર બનીને કરીએ તો ભગવાન આપણું કથા કીર્તન સાંભળે. પ્રભુના લાડીલા સંતોનો સત્સંગ કરીએ, સત્સંગનો લાભ લઈએ, રોજ કથા શ્રવણ કરીએ. હું જેટલા યુટ્યુબમાં જે કથા જે સાંભળતા મને ખબર નથી કોણ સાંભળે છે, પણ જે સાંભળે છે તો વિનંતી કરીશ કે આજે સવારે 8 થી 9ની કથામાં તમે લાઈવ કથામાં એક મીટ એપ્લિકેશન દ્વારા ભાગવત કથા ગ્રુપમાં જોડાઈ જાઓ. ખૂબ જ આનંદ આવશે. તમે જ્યારે પરીક્ષિત બનેશો, હું પણ પરીક્ષિત જ છું, આપણે બધા જ પરીક્ષિત બનીને ભગવાનની કથા સાંભળીએ, આનંદ આવશે. રોજ કથા શ્રવણ કરીએ. કથા સાંભળવાનું ન બને તો રામાયણ અને ભાગવત વગેરે ખૂબ સરસ રીતે વાંચીએ, પ્રેમપૂર્વક પાઠ કરીએ. રાત્રે સૂતા પહેલાં એક દિવસ દરમિયાન કરેલા કાર્યોનો વિચાર કરો. દિવસ દરમિયાન મારા હાથે કાંઈ ખોટું તો કાંઈ નથી થયું ને? જો આપણાથી કાંઈ ખોટું કાર્ય થઈ ગયું હોય, પાપ થઈ ગયું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરીએ અને સત્કાર્ય પ્રભુને અર્પણ કરતા રહીએ. મનુષ્ય આ 6 સાધન વિધિપૂર્વક કરે ને તો જીવન અવશ્ય સુધરે છે. છેવટે પ્રહલાદજી કહે છે કે હે નાથ, મારા પિતાને સદગતિ મળે એવી કૃપા કરો. બોલો, જે દીકરાને મારીને તોડી નાખ્યો, કેટલી વાર પ્રયાસ કર્યા મારી નાખવાના, છતાં પણ એ જ દીકરો એના પિતાનો ઉદ્ધાર થાય એટલા માટે વિનવણી કરે છે પ્રભુ પરમાત્માને કે એને સદગતિ મળે આવી તમે કૃપા કરો. આ સંસ્કારી પુત્રના લક્ષણ છે. અને આપણે આપણા દીકરાઓને પણ આ જ રીતના સંસ્કાર આપીએ. આપણા દીકરાના એના સંતાનોને પણ જો સંસ્કાર આપવામાં આવે તો ખૂબ જ અદ્ભુત કાર્ય થાય. આ ધર્મ છે, ધર્મથી વિમુખ ન થાય. નરસિંહ ભગવાન કહે છે કે તારા પિતાને સદગતિ આપવાની શક્તિ મારી નથી, છતાં તારા સત્કર્મના પ્રતાપે તારા પિતાને સદગતિ થશે. તારા જેવા ભગવત ભક્ત જે વંશમાં જન્મે છે ને, એ વંશના અનેક પુરુષોને તે તારે છે. પિતા પુત્રને ધનનો અત્યારે આપણે બધાય 50 લાખનો બંગલો કરી દઈએ, 2 ગાડી ઓડી કાર લઈ આવી કે મારા છોકરાને ઓડી કાર આપીએ. આવું બધું ધન સંપત્તિ આપણે આપીએ છીએ, વારસો આપીએ છીએ. પુત્રને ભક્તિનો આપતા નથી, સંસ્કારનો નથી આપતા. પુત્રના સત્કર્મનો વારસો પિતાને મળે છે. પુત્ર પ્રહલાદ જેવો લાયક હોય તો તે મા બાપને તારે છે, અને દુર્યોધન જેવો પાપી હોય ને તો તે મા બાપની દુર્ગતિ કરે છે. આજ સુધીમાં કોઈ દૈત્યને, રાવણ જેવા, શિશુપાલ જેવાને ક્યારેય મેં મારા ખોળામાં નથી લીધા, પણ તારા બાપને મેં ખોળામાં લઈને માર્યો છે, એટલે એની સદગતિ થશે. 7 તારા જેવા પુત્ર, કેવું સરસ કીધું છે નરસિંહ ભગવાને પ્રહલાદજીને કે તારા જેવા પુત્રથી 21 પેઢીનો ઉદ્ધાર થાય છે. 7 માતૃપક્ષની, 7 પિતૃપક્ષની અને 7 સ્વસુર પક્ષની આ તમામ પેઢી તરી જાય.
છોકરો જો સદાચારી હોય તો માતા પિતા દુરાચારી હોય તો પણ તેને સદગતિ પ્રાપ્ત થાય છે. જ્યારે છોકરો દુરાચારી હોય અને માતા પિતા સદાચારી હોય તો પણ તેની દુર્ગતિ થાય છે. જે પિતા પુત્રને સારા સંસ્કાર ન આપે એ પિતા છે એ પુત્રનો વેરી છે, દુશ્મન છે, શત્રુ છે, એમ ડોંગરેજી મહારાજ કહે છે. નરસિંહ ભગવાન કહે છે કે પ્રહલાદ, તું ગભરાઈશ નહીં. તારા પિતાનો ઉદ્ધાર થયો છે, તારે લીધે તારી 21 પેઢી પવિત્ર બની ગઈ. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, હવે તને સમજાયું ને કે ઈશ્વર દૈત્યોને મારે છે તેમ તેને તારે પણ છે. મારામાં કરુણા ઘણી છે. ભગવાન કહે છે પ્રહલાદજી પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કરે છે અને પછી બ્રહ્માજીએ પ્રહલાદનો રાજ્ય અભિષેક કર્યો. બ્રહ્માજીએ કર્યો, બોલો. અને પ્રહલાદ રાજા થયા છે. નરસિંહ સ્વામીને ખૂબ ખૂબ આનંદ થયો છે કે મારો દીકરો આજે રાજગાદી ઉપર બેઠો છે. ભગવાનને આપણે બધા જ એના દીકરા છીએ. એ સુખી થાય હરમેશ એ ઈચ્છતા હોય છે. પણ આપણે પણ કોક દી એને થેન્ક યુ ને આભાર તો કરવું જોઈએ. કોક દી શું કામ દિવસમાં 5-5 વખત કરીએ કે તમારા થકી અમે ઉજળા છીએ, તમારો ખૂબ ખૂબ આભાર. 50 વર્ષ પહેલાં અમે કંઈ નહોતા, શૂન્ય હતા, અને શૂન્યમાંથી આ સર્જન થયું. કોના લીધે? તમારા લીધે. હવે ધર્મરાજાને ખૂબ ખૂબ વિસામણો થાય છે, ખૂબ ખૂબ વિચાર કરે છે. ધર્મરાજા એટલે ધર્મપ્રેમી રાજા. એને ક્યારેય કોઈ દિવસ ખોટું કર્યું જ નથી. એક જ વખત કે હાથી મરાયો એવું નાનકડી એક શબ્દ એ બોલ્યા, એટલે છતાંય પણ એને ચિંતાઓ થઈ પડી કે મેં કાંઈ કર્યું જ નથી. મેં મારા જીવનમાં ઘણું કર્યું પણ ખરેખર જે કરવાનું હતું તો કર્યું જ નહીં. પરમાત્માના માટે કાંઈ જ કર્યું નથી. એનાલિસિસ થાય છે. શરીરમ સુરોપમ નવીનમ કલત્રમ ધનમ મેરુ તુલ્યમ યશસ્વારુ ચિત્રમ હરિરંદ્રે પદ્મે મનસ્વેન લગ્નમ તતઃ કીમ. સરસ મજાનું કીધું છે. તતઃ કીમ, તતઃ કીમ, તતઃ કીમ. સુંદર શરીર હોય, નવીન નવોઢા સ્ત્રી હોય, મેરુ પર્વત જેટલું ધન હોય, ઘણી કીર્તિ ફેલાયેલી હોય, સગળું હોય, છતાં શ્રી હરિના ચરણમાં ચિત્ત ચોંટ્યું ન હોય તો આ બધાથી વળે શું? આ બધાથી વળે શું? આ સર્વથી શું વળ્યું? તેથી શું વળ્યું? શું વળ્યું? કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. શરીરમ સુરપમ નવીનમ કલત્રમ ધનમ મેરુ. ડોંગરેજી મહારાજે ખૂબ સરસ મજાનું છે. શરીરમ સુરપમ નવીનમ કલત્રમ ધનમ મેરુ. મેરુ જેવું ધન હોય. તુલ્યમ યશસ્વારુમ ચિત્રમ હરિરંદ્રે પદ્મે મનસ્વેન લગ્નમ તતઃ કીમ, તતઃ કીમ, તતઃ કીમ. સુંદર મજાનું આપણું શરીર હોય, એકદમ રૂડી રૂપાળી આપણી ઘરવાળી હોય, મેરુ પર્વતના ઢગલા જેવા આપણા ધનના ઢગલા હોય, સુખ સાહેબે એકદમ હોય, આપણી એટલી બધી કીર્તિ ફેલાયેલી હોય, આપણું નામ થઈ ગયું હોય, આ બધું જ સઘળું બધું હોય, પણ તો ભગવાનના ચરણોમાં જ્યારે પ્રીતિ ન હોય તો આ બધાથી શું ભાઈ? કાંઈ નહીં. જગતમાં પ્રતિષ્ઠા, પૈસો કે વિદ્વતા અંતકાળમાં બિલકુલ ઉપયોગમાં આવતા નથી. કર્ણ પાસે શું વિદ્યા નહોતી, પણ છેલ્લે કાદવમાં એનું પૈડું ખૂંચાઈ ગયું અને એની બધી જ વિદ્યા અલોપ થઈ ગઈ. જે વિદ્યા બધી જ અંતકાળમાં કામ ન આવે તો એ હું કામની. ભગવાનને ગુપ્ત રહેવાની ખૂબ જ ઈચ્છા છે. અશ્વમેઘ યજ્ઞ ચાલતો તો ધર્મરાજાએ કર્યું યુધિષ્ઠિરે, અને ત્યારે આપણા કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ એ રાજા, દ્વારિકાનો રાજા પતરાળા ઉઠાવવા માટે તૈયાર થયા છે. આમ ભગવાનને ગુપ્ત રહેવાની ખૂબ જ ઈચ્છા છે કે નાનકડું સેવક બનવું, મારે ભગવાન નથી કહેવડાવવું. બોલો, પ્રાણલાલ વ્યાસનું ગીત છે, ભૂલાઈ ગયું ભાઈ, કયું છે? પ્રાણલાલ વ્યાસે બહુ સરસ ગીત, મારે ઠાકોરજી નથી પૂજાવું. મારે ઠાકોરજી નથી પૂજાવું. આખું મને ગીત આવડતું નથી પણ ગોતશું. ભગવાનને ગુપ્ત રહેવાની ઈચ્છા છે અને જ્યારે આપણે બધાને જાહેર થવાની, પબ્લિસિટી કરવાની ઈચ્છા છે. ભગવાને અસંખ્ય ચીજો બનાવી છે પણ કોઈ ઉપર તેણે પોતાનું નામ નથી લખ્યું. અને જ્યારે મનુષ્ય આપણે બધા કાંઈક નાનકડું 10 રૂપિયા 50 રૂપિયા આપીએ તા તો ઓહો થઈ જાય. અને આપણી પાછળ આપણો નામનો તકતી લગાડી દઈએ. હું 1 લાખ રૂપિયા આપું મંદિરમાં, ગાયત્રી મંદિરમાં, તો મહેશભાઈ અમૃતલાલ જોશી નામની તકતી લાગવી જોઈએ તો હું 1 લાખ રૂપિયા આપું એવી શરત સાથે આપે.
એટલે મારે ગાયત્રી શક્તિપીઠના નાગભાઈ વાળા એમ કે હા ભાઈ મને કાંઈ વાંધો નથી, તમે 1 લાખ રૂપિયા આપતો હું તકતી લગાવું. હવે એમાં એક મનસુખલાલ ગયા સરસ મજાના એક આશ્રમમાં, અને ત્યાં જઈને એવું કીધું કે મારે તમારા 10 રૂમ છે, એ 10 રૂમમાં નવો જ આશ્રમ હતો સરસ મજાનો. અહીંયા હમણાં આદેશ છે ને શેરનાથ બાપુની જગ્યા, એની સામે ખોડિયાર રાસ મંડળ બહુ અદ્ભુત સેવા કરી રહ્યા છે. ગિરનારની પરિક્રમા વખતે અને ગિરનાર શિવરાત્રિ મેળામાં અદ્ભુત છે. આ બધાય પટેલ જ્ઞાતિના લોકો રાજકોટથી આવીને સેવા કરે છે, એકદમ અદ્ભુત સેવા કરી રહ્યા છે. એવા ખોડિયાર રાસ મંડળ ખૂબ સરસ મજાના બીજા 25-30 રૂમ નવા બનાવ્યા. હવે એમાં જૂનાગઢથી એક મનસુખભાઈ ન્યા ગયો અને એને વલ્લભ બાપાને કીધું, વલ્લભભાઈ મારે આ તમારા નવે બધા જે રૂમ છે ને એમાં 10 રૂમ એવા છે કે એમાં હજી પંખા લગાવવાના બાકી છે. હા એ બરાબર છે, હજી 10 રૂમમાં બાકી છે. ધીમે ધીમે જેમ જેમ દાન આવતું જાય એમ કરતા જાય ને, તો કે કાંઈ વાંધો નહીં, હું 10 રૂમમાં પંખા લગાડવા માટે હું દાન આપવા તૈયાર છું. વલ્લભ બાપા તો ખુશ થઈ ગયા, ચાલો કાંઈ વાંધો નહીં તમે દાન આપો. પણ મનસુખભાઈ કે મારી 3 પેઢીના નામ લખવાના છે, મહેશભાઈ, અમૃતલાલ, ભગવાનજી, વજયરામ, ઠાકરસિંહ, જોશી, એમ કરીને આખા નામ લખવાના. દાદાના પરદાદાના, પછી માના દાદીના પરદાદીના એની પાછળ, એમ કરીને 3 પેઢીના નામ તમારે પાંખિયા ઉપર લગાડવાના. પેન્ટરને બોલાવ્યો, પેન્ટરને નામાવલી આપવામાં આવી. 10 પંખામાં 3 પેઢીના 50 નામ લખી નાખ્યા. કેટલા દાયતરીઓનો 30, 3 પાંખિયા હોય ને એટલે દાયતરીઓનો 30 નામ, 3 પેઢીના 30 નામ લખાણા. પંખા લાગી ગયા મસ્ત હાઈકારા છે. અને વલ્લભ બાપાએ ફટ દઈને સ્વિચ ચાલુ કરી. સ્વિચ ચાલુ કરી તો 10 પંખાના પાંખિયામાં 3 પેઢી ફરે. આ આપણે કરીએ છીએ. આપણે આવો પ્રચાર, આપણે પ્રસિદ્ધિ, આપણું નામ ક્યાંક આવે તો દાન દઈએ. અને એમાં હવે તો આપણે એવું કહીએ, 80G હેઠળ રિસિપ્ટ આપશો તો હું તમને 5 લાખ રૂપિયા દાનમાં આપું. આપણે 80G હેઠળની રસીદ મેળવવા માટે એવી સંસ્થાને પકડીએ છીએ કે જે આપણે એવી રસીદ આપે અને આપણે ઇન્કમટેક્સમાં બાદ મળે. આમ આપણા દાનની આપણે જાહેરાત કરવાની ટેવ પડી ગઈ છે. અહીં જ મોટી ભૂલ છે. અને જ્યારે આપણે આવી જાહેરાત કરવામાં આવે, પબ્લિસિટી કરવામાં આવે છે કે અમે આવું દાન કરીએ છીએ, ત્યારે પુણ્યનો ક્ષય થાય છે. એટલે દાનની જાહેરાત ન થાય. આ આપણું જે કરેલું પુણ્ય છે એ શ્રી કૃષ્ણ અર્પણ કરતા રહીએ ને તો ખૂબ સરસ મજાનું ભગવાનને મજા આવે. શ્રી કૃષ્ણ છે એ હલકામાં હલકું કામ કરવા તૈયાર છે. યુધિષ્ઠિરજીએ જ્યારે હસ્તિનાપુરમાં અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો ને ત્યારે યુધિષ્ઠિરે કીધું કે મને કાંઈક કામ સોંપો ને, કે ભાઈ કામની બાંટણી તો બધી થઈ ગઈ છે, હવે કાંઈ વહેતું તો નથી, તમને શું આપું મારે તમને? તો કે આ બધા ઋષિમુનિઓ, રાજા મહારાજ બધા જમી લે ને પછી એના હેઠા પતરાળા છે ને એ હું ઉપાડીને ડસ્ટબિનમાં નાખીશ, આ મને કામ સોંપો. અરે ભાઈ એવું તમને થોડું કામ સોંપાય? તમે તો અમારા પરમ મિત્ર છો. અરે ભાઈ પરમ મિત્ર તો હું છે, હું આ પતરાળા ઉઠાવીશ. તો કે ના તમે મારા આપ્તજન છો, તમારાથી આવું કામ મારે સોંપાય જ નહીં. અરે હું સ્વીકારવા તૈયાર છું, તમને વાંધો શું છે? એટલે યુધિષ્ઠિરને ખબર ન પડવા દીધી કે હું ઈશ્વર છું, હું પરમાત્મા છું, હું દ્વારિકાધીશ છું. એને એટલી જ માલુમ પડાવ્યું કે હું તમારો મિત્ર છું, એક આપ્તજન છું ફક્ત. અને પતરાળા ઉઠાવ્યા. અને પતરાળા ઉઠાવતા જાય અને નામ શ્રવણ વિષ્ણુ ભગવાનનું થતું જાય. આ કૃષ્ણ પરમાત્મા છે. અને એની જ્યારે અદ્ભુત આ કથા થતી હોય ત્યારે એવી મજા આવે, વાત જ કરોમાં. એટલે તો આપણે ધીમે આ કથા છેલ્લા 7 વર્ષથી વાંચીએ છીએ. તમે પણ ખૂબ જ આનંદથી કથા સાંભળજો. અને કથા સાંભળ્યા પછી આપણું પુણ્યશ્રેય ભગવાન કૃષ્ણ પરમાત્માને સમર્પિત કરીએ. આજે કથાના આ વિરામ આપીએ. આવતીકાલે સવારે પાછા ભેગા થશું, પણ આવતીકાલની કથા બંધ રહેશે. આવતીકાલે કથા બંધ રહેશે. પરમ દિવસે કથા પાછી ચાલુ થશે સવારે 8 થી 9. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય.
બાલકૃષ્ણ લાલ કી જય, સોમનાથ મહાદેવ કી જય, શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.